રસ્તનનો ન્યાનો થોડો ઘણો સીન લઈશું. તો હાલો તમને રસ્તનનો થોડો ઘણો સીન બતાવી. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો. હા જો મોટું જબરું કારખાનું બને છે. 1 2 3 4 5 6 માળનું બને છે નવું કારખાનું. આપણે છે ઘંટી, આપણા ઘંટીવાળા ભાઈબંધ છે. તો બરફ ખાશો ખુલ્લું રહેવા દીજે હો, સાફ કરવું છે ફ્રીજ. એટલે આ ઘરે તો ઓગળી ગયા ગાંગડા. હા હો ઓગળી ગયા હો. અમારે ઉર્વી ને હર્ષિલ જો લેંગી હતા ને પલાળી દીધી. બરફ રમેશ બરફ રમેશ હે. હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં રહીશો. તો સવારમાં જો આપણે બધું કામકાજ કરી નવરા થઈ ગયા છે. સવારમાં કામ તો આપણે હોય, કારણ કે ઢોરનું એનું કરવાનું, નીંદનું ઢોરનું બધું કરવાનું, પાવા ટોવાનું એવું હોય. અને હવે અત્યારે નવરા થઈ ગયા છે, 8 વાગી ગયા છે અને થોડુંક મોડું થઈ ગયું છે. તો આપણે જો ગાડીએ ટિફિને ટીંગાડી દીધું છે. ગાડી આપણે બારી તૈયાર, ગેટ બારી જાળે બારી, આપણે ગેટ બારી શું ગેટ તો છે નહીં, આપણે જાળે બારી કાઢી નાખી છે, દૂધે ભરાઈ છે. અને હવે આપણે જવું છે હીરામાં. તો હાલો ફેમિલી, આજનો વ્લોગ થોડો ઘણો આપણે રસ્તનનો ન્યાનો થોડો ઘણો સીન લઈશું. તો હાલો તમને રસ્તનનો થોડો ઘણો સીન બતાવી. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહેજો. હવે લઈશું આપણે હીરામાં. હાલો ફેમિલી, જો આપણે પૂછીએ છીએ કારખાને આવીને તો આપણે ગાડી પાર્ક કરી વાળી છે અહીંયા. અને જો આ બીજી લાઇનસરમાં ગાડીઓ પાર્ક કરી વાળ્યું છે લાઇનસરમાં. તો આપણે ટિફિન આપણે હાલો લઈ લઈએ. આપણે ટિફિન ટીંગાડેલું છે. હા જો મોટું જબરું કારખાનું બને છે. 1 2 3 4 5 6 માળનું બને છે નવું કારખાનું. હા એ નવું એક બની ગયું છે. તો આપણે હવે આપણા કારખાના જઈશું.
આપણું કારખાનું આ કાસવાળું આપણું કારખાનું છે. જો આ કારખાનું આપણું છે. આ છે બધા સંપલ મૂકવાનું વડા. તો આમાં જો આપણે સંપલ મૂકી દીધા છે. અને આ છે આપણું કારખાનું મસ્તીનું. હવે આપણે જઈશું અંદર. આ મંદિર. આપણે છે ઘંટી. એટલે આપણા ઘંટીવાળા ભાઈબંધ છે. તો હવે આપણે ઘંટીએ બે જઈશું. ટિફિન પેલા એ મૂકી દઈશું. આપણે ટિફિન મૂકી દીધું. હવે આપણે ઘંટીએ બે જઈશું. જય માતાજી, જય દ્વારકાધીશ. કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આપણે જો સવારમાં બધું વહેલા બધું કામકાજ કરીને સીવવા બેસી ગયા હતા. અને અત્યારે હવે સીવીને ઊભા થઈ ગયા છે. કેમ કે નીણ વાઢવા જવું છે પડામાં. તો નયન ક્યાં ગયો? નયન તારે આવું છે? શું કરીશ તું? બરફ ખાશો? ખુલ્લું રહેવા દીજે હો, સાફ કરવું છે ફ્રીજ. એટલે આ ઘરે તો ઓગળી ગયા ગાંગડા. હા હો, ઓગળી ગયા હો. તો જો આપણે ફ્રીજ સવારનું ખુલ્લું મેકી દીધું છે. કેમ કે ફ્રીજ સાફ કરવું છે એટલે. અને આપણે જો હંસો હમણાં છે. બંધ કરી દે લાઇટને એવું. હાલો પડામાં આવું છે. આપણે જો આવું કાંઈ સીવવા બેહવું નથી. એટલે હવે પછી નીણ વાઢીએ પહેલાં. ઢોરે બધા ઊભા થઈ ગયા છે. એકાદી બેઠા છે, એક ભેંસ બેઠી છે, અને બીજા જો ઊભા થઈ ગયા છે. તો હાલો હવે આપણે પડામાં જઈએ નીણ વાઢવા. આપણે જો પડામાં ગયા હતા, નીણ વાઢવા ગયા હતા. તો નીણ વાઢીને પાછા આવતા રહ્યા છીએ. અને બધાય ઢોર જો સકડિયું મેડાસ ફરવા ખીલા ફરતા ફરતા ક્યારે નાખશે. ઓ ભાઈ, તમારે હાટું જ લાવ્યા સીવી નાખવાનું જ છે. તો જો આપણે આ વાઢવાળું ખડ વાઢી આવ્યા, થોડીક સેવડી લઈ આવ્યા. અને હાલો હવે બધાને નાખી દેવી. પાણી પી લેવી પહેલાં, તરસ લાગી. કેમ કે બહુ તડકો છે એટલે તરસે બહુ લાગે. અને આ બાજુ અમારે ટપ્પુ છે ને શું કરે? હે, શું કરો છો બધાય? અમારે ઉર્વી ને હર્ષિલ જો લેંગી હતા ને પલાળી દીધી. બડપ રમેશ બડપ રમેશ. હે, ટી શર્ટ કેમ અધર ચડાવી દીધું? હે, હાલો આપણે ઢોરને હવે નીણ નાખી દઈશું. અને પછી ફ્રીજ સાફ કરી નાખી. પછી મંડવી બપોરાનું રાંધવા. આ બધા ખેલ જ કરતા હોય આખો દી. હાલો ફેમિલી, આપણે જો હીરા મસ્તીનું થયા છે ઘેરે. અને ઘેરે આવીને તો આપણે આ બાજુ સિટોડે બોલતી હતી. બસા દેખાતા પણ ભાગવા મળ્યા. જો સિટોડે આવી બેઠી હતી. બસા હતા હારે હતા ત્યાં. બસા ત્યાં ભાગી ગયા કોઈ. ને આ બાજુ શું તું લીંબુ ઉતારવા શું? હે, કાંટા બહુ વાગે. ભાતમાં નીસવીને ખાવાની મજા આવે ને. ભાત બનાવ્યા છે. ભાત બનાવ્યા છે. હા, તો
લીંબુ તો છે જ ખરા, એટલે ઉતાર લઈ લે છે. હવારે તમે મેગી લાવ્યા હતા ને, હા એ તો વઘારવાય ન દીધી. રોશની એ નયન બે રોવા મીડા, એ કે જલ્દી બનાવો કે મેં તો બધું ડુંગળી ને બટેટું ને લીંબુ ને કોથમીર ટમેટા ને બધું તૈયાર કર્યું, પણ રોતા હતા બે. પછી પાતળું પાણી નાખીને અને એમાં મેગી નાખીને એની પડીકી હોય ને એ નાખીને એવી કરી નાખી, તોય તે મજા આવી કે મમ્મી કે મજા આવી એમ કરીને ખાઈ ગયા મેગી બધી. મેગી કરતા બહુ આપણે દીદું ને નહીં ને બે ને બહુ ભાવે મેગી કા. હા, અને કોણ તે જો ને રોજ ખાઈ તે અત્યારે કોણ લાવ્યા તો ખાઈ ગયા બે. હા, અત્યારે કોણ આપણે બધા લેતા આવે મંગાવે. લીંબુ આમાં અંદર બહુ છે પણ આવે એમ નથી. લીંબુ પણ અંદર આમાં કાંટા વાગે ને કે લીંબુ તાર્યા છે, તાર્યા છે ઝીણા છે તાર્યા લીંબુ. પાછા કાંટા બહુ ખતરનાક હોય. અંડે ને ત્યાં સીધું પડવા જ મને એમ થાય કે બહુડી ગયું છે. હા, રોટી ના આવે તો થોડા ઘણા પાડી લેવી. અને આપણે છે ને આ જલ્દી ભેંસ ને એવું દોઈ લઈએ ગા ને. કેમ જલ્દી જલ્દી નવરા થઈ જાય ને તો પછી મારે કટિંગ કરવા બેહવાનું છે. બ્લાઉઝ 2-3 હાંજે કટિંગ કરી નાખું તો પછી આખો દી સિવાય કાંઈ. હા, તો એવું કાંઈક કરીને ચાલુ તો દવા પછી એમાં એવું થાય છે, રોશની છે ને હું કટિંગ કરવા બેહું ને તો એ શોખ લઈ જાય ને ઘડીક થાય માપપટ્ટી લઈ જાય ને ઘડીક થાય કાતર લઈ જાય ને એવું બધું કરે કંદડે છે. એટલે આજ મેં નક્કી કર્યું છે વાળું પાણી કરીને વેલા નવરા થઈને અટે કટિંગ કરીને અને મેકી દઉં. પછી સવારમાં ખાલી સીવવાનું જ રહે ને. હા, એ હાસું. આપણું બધું કેવું લાગે કા ખાલી પડોશ કેવું લાગે. અને બધે જાડવા હતા એ બધા કાઢી નાખ્યા એટલે. હા, અત્યારે ખાલી પડોશ એટલે ટીટોડે જો આમ બેઠે છે ભાઈ, તે દેખાશે નહીં કારણ કે ટીટોડીનો અને પડાનો કલર બે સરખો થાય આમાં, એટલે દેખાય નહીં કાંઈ અત્યારે. અને પછી હવે શું બધા આથમી જશે એટલે હવે પછી બહુ રિઝલ્ટ ન આવે કા. તો પછી દવાનું તાણું થઈ જશે ને હવે આજનો વ્લોગ આપણે પૂરો કરીશું. તો આજની માટે બસ આટલું જ. તો કેવો લાગ્યો તમને અમારો આજનો વ્લોગ? જો પસંદ જ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશે એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.